हेलो दोस्तों नमस्ते। आज अमे आव्या छीए पाटण थी 4 किलोमीटर दूर चूडेल मातानु मंदिर। जे हाँ तमे पहली बार नाम कदाच सांभळ्युं हशे। तो अहीं चूडेल मातानु बहु प्रख्यात मंदिर छे। आ जग्या छे ए चूडेल मातानी जग्या छे ने आ चूंदड़ीओ बांधेली जे छे। तो दोस्तों अत्यारे तमे जो नवा हवा होय तो हमारी चैनल ने सब्सक्राइब करी लेजो, बेल आइकन दबावी देजो। अने जग्यानी मंदिरनी बहार बहु सारू डेवलप छे। मंदिर में चूंदड़ी नारियल जे माताजी ने धरवामां आवे छे, बारे बधुं डेवलप घणुं बधुं करेलुं छे। आ चूडेल मातानी मंदिरनी बहारनो जे परिसर छे त्यानो छे। लोको चूंदड़ीनी मानता बहु करता होय छे અને અંદર આપણે જ્યારે જાય તો માતાજી આ રીતે ચૂડેલમાં અંદર બિરાજમાન છે। અંદર શૂટિંગ કરવાની તો ઓલમોસ્ટ મનાય છે, એટલે મેં દૂરથી તમને શૂટ કરી અને થોડું ઘણું બતાવી દઈએ છીએ। માનતા અહીંયા શ્રીફળ ચૂંદડીની માનતાઓ કરે છે અને અહીંયા માતાજી બધાને દીકરા પણ બહુ આપે છે। બહુ મોટી જગ્યા છે। દર્શનનો લાભ અમે પણ લઈએ હવે। माताजी एक झाड़नी नीचे विराजमान है। ये झाड़ શું છે એ નથી કઈ ખબર પડે એવું। આ ઝાડ નીચે અહીંયા પણ લોકો ચુંદડીઓ બાંધે છે માતાજીના। આપણે અંદર મંદિરની બહાર ખરીદી માટે બહુ સારું ઓપ્શન હોય છે। બંગડીથી લઈને આ બધી વસ્તુઓ અહીંયા તમને મળી રહેતી હોય છે। મંદિરની બહાર આવી એક બજાર છે જ્યાં તમને રમકડાઓ મળી રહેશે છોકરાઓ માટે। મંદિર દ્વારા ઘણો બધો વિકાસ કરવામાં આવ્યો છે। રહેવા માટે, ભોજનાલય, જમવા માટે। દર્શન કરવાની છૂટ મળી ગઈ હતી એટલે આપણે વિડીયો શૂટ કર્યો છે। હવે આપણે બારે મંદિરની બારે જે શિવધામ કરીને છે ત્યાં બહુ મોટી વિશાળ મૂર્તિ છે ભગવાન શંકરની। અને અંદર તમે જુઓ તો કેટલા બધા દેવી દેવતાઓની મૂર્તિ છે। તો આપણે હવે અહીંયાનું બધું દ્રશ્ય જોઈએ। ચૂડેલ માતા આ લોકોએ ડેવલપ કરેલું છે।
આમ તો હકીકતમાં શૂટિંગ તો આ બાજુથી જ સારું આવે છે. હું હમણાં આવતો રહું હો ગાયો ગા શૂટ કરી. અને દેવી દેવતાઓની મૂર્તિ, ખાસ કરીને અહીંયા બધી માતાજીની જ મૂર્તિઓ છે. બધા માતાજીઓને બિરાજમાન કર્યા છે. બંને સાઈડ માતાજીઓની જ મૂર્તિઓ, મહાકાળી છે, અંબે માં છે. તો આ મેન બધું માતાજીનું, પ્લસ ઉપર મહાદેવ, હર હર મહાદેવની જગ્યા. તો તમારે એક દિવસનો અહીંયા ભોલેનાથ ભોલેનાથ. ઉપર મૂર્તિ અને નીચે આખું મંદિર છે. આ પાટણથી 4 કિલોમીટર આગળ ચુડેલ માતાનું મંદિર છે. મહાદેવ મહાદેવ. હા બેટા. ભોળાનાથની મૂર્તિની બાજુમાં તેમના પુત્ર ગણેશજીની મૂર્તિ, તેમજ આ સાઈડમાં હનુમાનજીની મૂર્તિ છે. અને સામેની સાઈડમાં નંદી મહારાજ બિરાજમાન છે. અને એની જ નીચે કાચબાની પણ મૂર્તિ છે. આ બધી 12 જ્યોતિર્લિંગ છે. આ 12 જ્યોતિર્લિંગના અહીંયા ભીમેશ્વર, કેદારનાથ, પ્લસ અહીંયા છે કાશી વિશ્વનાથ. તો તમને અલગ અલગ 12 જ્યોતિર્લિંગના દર્શન રામેશ્વર અહીં થઈ જશે. બારે 12 જ્યોતિર્લિંગ અહીં છે.
તો દોસ્તો આ જગ્યા કેવી લાગી એકવાર જરૂર અમને કમેન્ટ કરીને બતાવજો. અત્યાર સુધી નવા જ હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો. મળીએ છીએ આવો જ એક નવો બ્લોગ લઈને. ત્યાં સુધી બાય.